निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। आज मोड़ासा नगरपालिका અને सक्सेस फाउंडेशन द्वारा ह्यूमन वेलबींग सेंटर शुरू કરવામાં આવ્યું છે, જે હાલ માલપુર રોડ ઉપર સિવિક સેન્ટરના મેળા ઉપર શરૂ થશે। લગભગ એ હાલ તો અઠવાડિયામાં એક દિવસ માટે શરૂ થશે, 2 કલાક પછી જેમ જેમ વાલીઓ સાથેની મુલાકાત બાદ જરૂરિયાત ઊભી થશે એ પ્રમાણે એનો સમયગાળો વધારવામાં આવશે। આ વેલબીંગ સેન્ટરને ખૂબ જુસ્સાથી અને જોશથી મુકેશભાઈ પરમારે સંભાળ્યું છે, એમને હું આ તબક્કે અભિનંદન આપું છું। એમને સાથે અમારી જે ટીમ છે, નગરપાલિકાના મેયરશ્રી, શહેર પ્રમુખ શ્રી કેતનભાઈ, તેમજ બાળ આરોગ્ય અધિકારી શ્રી, તેમજ બાળ સુરક્ષા અધિકારી શ્રી, તેઓ પણ આ જે પ્રોજેક્ટ છે આખો એમાં સહયોગી બનવાના છે। ત્યારે આ તબક્કે હું માનું છું ત્યાં સુધી હાલના સમયમાં જે જરૂરિયાત છે તે મુજબ અમને જે ટાર્ગેટ છે એ પ્રમાણે અમે ખૂબ સારા પ્રમાણમાં કામ કરી શકીશું એવો વિશ્વાસ છે અને એવી શુભકામના પાઠવું છું કે મુકેશ આજ રોજ મોડાસા નગરપાલિકા અને સક્સેસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલબિંગ સેન્ટર જે ઓતારી તળાવ પાસેના સિવિક સેન્ટરની અંદર શરૂ કરવામાં આવ્યું છે। આ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો માનસિક સ્વાસ્થ્ય બાબતે સજાગ થાય, તેઓને પોતાના પ્રશ્નોના ઉકેલ મળી રહે, તેમજ પોઝિટિવ સાયકોલોજી મુજબ પોતાની જીવન પ્રવાહ આગળ વધારે, વિકાસ કરે અને નગરપાલિકાની સુખાકારીમાં વધારો કરે તે માટે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। આ સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે મેયરશ્રી દ્વારા પણ આશીર્વચન આપવામાં આવ્યા છે। સાથે સાથે આ સેન્ટરની અંદર મુકેશભાઈ પરમારે આ કામગીરી કરવા માટેની તૈયારી બતાવી છે અને તેઓ દ્વારા ટૂંક સમયમાં અત્યારે અઠવાડિયામાં એક દિવસ પરંતુ ધીરે ધીરે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરી આ સેન્ટરની સેવાઓ પૂરી પાડવામાં આવશે।